દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે। આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા હતા। અમદાવાદ સહિત રાજ્યમાં હાલ સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ વધતા અમદાવાદમાં 15 જૂન પહેલા ચોમાસું નહીં બેસે તેવી સંભાવના હવામાન વિશેષજ્ઞએ વ્યક્ત કરી છે। ડભોઈ પંથકમાં સોમવારે રાતભર વીજળીના ચમકારા બાદ વહેલી સવારે ભારે પવન પછી વરસાદ વરસ્યો હતો। બીજી તરફ બોરઘામાં મકાનની દિવાલ પડતા એક આધેડ મહિલાનું દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું। આજે દેશમાં ચોમાસાની એન્ટ્રીનો 5મો દિવસ છે। 14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે, તેમજ છત્તીસગઢમાં છેલ્લા 5 દિવસમાં 111 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ મે મહિનામાં થતા સામાન્ય વરસાદ કરતાં લગભગ 6 ગણો વધારે છે। દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1107 પર પહોંચી ગઈ છે। કેરળમાં સૌથી વધુ 430 કેસ નોંધાયા છે। મહારાષ્ટ્રમાં 208, દિલ્હીમાં 104, કર્ણાટકમાં 100 અને ગુજરાતમાં 83 કેસ છે। દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે। રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદીએ આજે પદ્મ પુરસ્કાર 2025થી લોકોને સન્માનિત કર્યા છે। દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર 3 શ્રેણીમાં આપવામાં આવે છે। અમેરિકામાં એઆઈને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાની ઝુંબેશમાં વિખ્યાત IBM કંપનીએ પણ જોડાઈ 8000 કર્મચારીઓને રવાના કરી દીધા છે। મોટાભાગની નોકરીઓ હ્યુમન રિસોર્સ એટલે કે HR વિભાગમાંથી કપાઈ છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા છે, જેનું કારણ છે રશિયાના પ્રમુખ પુતિન। ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ ઈચ્છે છે, પરંતુ પુતિન તેના માટે તૈયાર નથી। રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી પણ ઉચ્ચારી છે। દક્ષિણ એશિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોનાના વાયરસથી પ્રત્યેક સપ્તાહે 350થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે। બીજી બાજુ WHOએ દાવો કર્યો છે કે દુનિયામાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોના મોત નીપજ્યા છે। તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીને ચમકાવતી ધડક 2 પણ સિનેમાઘરોમાં 2 મહિનામાં રજૂ થઈ જશે। હવે ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ ધડક 2ને સેન્સર બોર્ડ તરફથી UA પ્રમાણપત્ર મળી ગયું છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।